નમસ્કાર. ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. હું વિશાલ આપનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં સત્યની સાથે. પહેલા નજર કરી લઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. મુરલી માધવના જન્મની ઉત્સાહભેર ઉજવણી. ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમથી માખણ ચોરને અપાય બર્થડેની શુભકામનાઓ. ધોરણ 11ની વિદ્યાર્થીની સાથે લૂંટાય વલસાડ પોલીસની ઇજ્જત. ટ્યુશનના શિક્ષકો માટે કલેક્ટરના આદેશ ચોપાનિયા સમાન. સ્વાઇન ફ્લૂનું જોર ધીમું પડતું નથી. દેશમાં મૃત્યુઆંક 24 પર પહોંચ્યો. ગુરુવારે સુરતમાં 26 શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ. બ્લેકબોર્ડ પરથી નીચે ઉતરી ચોક પહોંચ્યો કલાના મેદાનમાં. કલાકાર શિક્ષકે બલ્બમાં ઝુલાવ્યા નટખટ નંદલાલને. તિરંગો ફરકવા માટે છે તૈયાર. શુક્રવારે જય કૃષ્ણ લાલ કી, શનિવારે જય ભારત માતા કી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સંપૂર્ણનો પર્યાય એટલે શ્રી કૃષ્ણ. આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે, ત્યારે સમગ્ર દેશ સહિત સુરત પણ નંદલાલના જન્મોત્સવને મનાવવા થનગની રહ્યું છે. જન્મોત્સવની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આજે રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિને સુરત આખું કૃષ્ણ કનૈયાના જયનાથથી ગુંજી ઉઠશે. ત્યારે ગુજરાત ન્યૂઝ પરિવાર પણ આપ સૌને નટખટ કનૈયાના જન્મદિનની ખોબલે ખોબલે શુભકામનાઓ પાઠવે છે. વલસાડના ધનેરી ગામે ધોરણ 11માં અભ્યાસ કરતી માસૂમ વિદ્યાર્થીની પર બે નરાધમો દ્વારા બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સુરતની માસૂમ કિશોરી સાથેના ગેંગરેપ પ્રકરણની શાય સુકાઈ નથી, ત્યાં વલસાડના ધનુરી ગામની એક વિદ્યાર્થીની ઉપર હવસખોર બે યુવાનોએ પાશવી બળાત્કાર ગુજારી ભાગી જતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં, પણ હવસખોર નરાધમોનો ભોગ બનેલી કિશોરી ડુંગરી શાળાની ધોરણ 11ની વિદ્યાર્થીની હોવાનું અને ટ્યુશને જતી વખતે વાસના પીડિત યુવાનોના ભોગ બની હોવાનું બહાર આવ્યું છે. વહેલી સવારે થયેલા બળાત્કાર પ્રકરણને લઈ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને પલ્સર મોટરસાયકલ પર ફરાર અને વાસના લોલુપ નરાધમોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે સુરતમાં વહેલી સવારે થયેલી ગેંગરેપ બાદ પણ વલસાડના ટ્યુશનના સંચાલકોએ સબક ન લેતા માસૂમ વિદ્યાર્થીની ફરી એકવાર આવા નરાધમોના અત્યાચારનો ભોગ બની છે. યતિન પંડ્યા, ગુજરાત ન્યૂઝ, વલસાડ. સુરત સહિત દેશભરમાં સ્વાઇન ફ્લૂના સકંજામાં સપડાતા કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાતા તંત્રની જાગૃતતા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની તપાસ અર્થે આવેલા 36 પૈકીના 14માં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના લક્ષણો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા તમામના લોહીના નમૂના લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. આજે કુલ 26 કેસના નવા એડમિશન થયા છે અને રિપોર્ટ શંકાસ્પદ નવા ઓપીડીમાં સારવાર માટે આવ્યા છે અને આજે કોઈ પણ રિપોર્ટ કન્ફર્મ થઈને મળ્યો નથી અને 26 આજના એવેટેડ છે અને અત્યાર સુધીના હાલનો કુલ આંકડો જોઈએ તો કુલ 80 કેસ થયા છે આ દિન સુધી પ્રોગ્રેસિવમાં. એમાંથી 5 પોઝિટિવ છે જે કાલે રિપોર્ટ આવ્યો હતો અને 15 નેગેટિવ છે. સાથે જે સાઇટ છે બાકીના એ એવેટેડ છે. જે ના પોઝિટિવ કેસ આવ્યા છે અને તમે એમના ઘરે જઈને ટ્રીટમેન્ટ આપો છો, એમાં કયા પ્રકારની વસ્તુ જોવા મળી છે અત્યાર સુધીમાં? આમાં એવું છે કે જે પેશન્ટ છે, પેશન્ટને એકવાર ઘરે મોકલીએ છીએ અને શંકાસ્પદ હોય તો શંકાસ્પદમાં એક તો એ કોન્ટેક્ટ કરે છે, મળ્યા હોય ઘરમાં રહેતા હોય તો ફાધર મધર હોય, બ્રધર હોય, કોઈ બહાર ગયા હોય, સેશનમાં ગયા હોય કે સગાના ત્યાં ગયા હોય, બરાબર છે, તો એ કોમ્યુનિકેશન હોય તો એને કોન્ટેક્ટ સારવાર આપીએ છીએ. બાકી બીજા કોઈ ઇન્સિડન્ટ્સ કે બીજું કંઈ જોવા મળતું નથી. એ લોકોનું સ્ટેટસ અત્યારે શું છે? 5 વ્યક્તિઓને પોઝિટિવ બધાને કોન્ટેક્ટ સારવાર છે, બધી આપી દીધી છે. સ્ટેબલ કન્ડિશન કેવી છે? બિલકુલ નોર્મલ છે, બિલકુલ નોર્મલ, ટોટલ સ્ટેબલ છે.